ઉપરનો સમયગાળો થઈ ગયો, તો એમાં કન્સિડર નહીં કરવાનું કે હાઈ બ્રેક થાય પછી જેમ, કેમ કે આના હાઈ બ્રેક સુધીમાં ઓલમોસ્ટ 25% ઉપરની મૂવ હોય છે. તો 25% ઉપર તમે તમારું રિસ્ક લેવા જાવ તો તમારો એસએલ ક્યાં રહીએ? ઈ સાયકોલોજી છે. એટલે ઈ સાયકોલોજી ઉપર હું તમને ના પાડું. કેટલા? 43% થયો. વિચાર કરો તમે. તો 43% તમે આનો હાઈ બ્રેક કરવાની રાહ જો ને પછી તમે અહીંથી ચડો, તો ઓલો નીકળવા વાળો મેં તમને કીધું 40% પછી તો એ નીકળવાનું જ છે ને યાર. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આપણે સીધા જઈએ યુટ્યુબના આજનો જે સેશન છે એ મેં ખાસ કરીને વોલ્યુમ, સ્ટોકના ચડ ઉતારમાં વોલ્યુમ કઈ રીતે ભાગ ભજવે છે, બાય સાઈડમાં અને સેલ સાઈડમાં બંને તરફ વોલ્યુમ ક્યારે ભાગ ભજવે છે ને એ અંગે આ વિડીયોમાં આપણે કવર કરશું. બરાબર, તો આપણે આવી ગયા છીએ ટ્રેડિંગ વ્યૂના પ્લેટફોર્મ ઉપર. તમારી કોઈ નવી રિક્વાયરમેન્ટ હોય કે આ વસ્તુ શીખવી છે તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, જેથી કરીને મને ખ્યાલ આવે અને હું એ વિશે વિડીયો બનાવી શકું. બરાબર, આપણે કોઈ રેન્ડમલી સ્ટોક લેશું અને તમને જો એમ થતું હોય કે આ સ્ટોકનું એનાલિસિસ કરો, તો તમારે મને કોમેન્ટ બોક્સમાં એ સ્ટોક પણ સજેસ્ટ કરવાનો, તો આપણે એના વિશે કરશું. બરાબર, હવે આપણે છે ને કાલે જોયો તો પાવર ઇન્ડિયા, આપણે એના ઉપર સ્ટડી કર્યું તો આપણે એનાલિસિસ કર્યું હતું. તો ફર્ધર માહિતી માટે જો એનું આપણે ખરેખર તમને અને મને બેયને એક વસ્તુ પકડાઈ રહીએ તો એક વસ્તુ ઉપર એનાલિસિસ કરશું તો મજા આવશે. તો મારી ઈચ્છા તો એવી જ છે કે પાવર ઇન્ડિયા જોઈએ આજે, છતાં પણ આપણે એક પાવર ઇન્ડિયા અને સાથે સાથે બીજો કોઈ પણ સ્ટોક રેન્ડમલી લઈ લેશું, જેથી કરીને કાલ જે એનાલિસિસ કર્યું તો એ પાવર ઇન્ડિયામાં જ કઈ રીતે વર્ક કરે છે ને એનો આપણે આઈડિયા આવે, અને બીજો એક ગમે તે રેન્ડમલી સ્ટોક લઈ લેશું. બરાબર, તો સૌ પ્રથમ આપણે જોઈએ પાવર ઇન્ડિયા, જેનું નામ છે હિટાચી પાવર પણ છે અને પાવર ઇન્ડિયા પણ છે. બરાબર, તો આપણે પાવર ઇન્ડિયાને પેલા જોશું કે આજ કઈ કન્ડિશનમાં છે. આપણે અહીંયા લોન ચાર્ટ કરશું એનો. બરાબર, ટ્રેક કરશું પાવર ઇન્ડિયા 8% અપ છે આજે. બરાબર, શું કામ છે એ બધી આપણે માહિતી જોઈએ. ફૂલ ચાર્ટ કરશું. ચાલો, વોલ્યુમની ક્યાં ભૂમિકા ભજે ને જે એ હું તમને વાત કરું. અહીંયા નીચે તમને વોલ્યુમ દેખાતું હોય છે, થોડુંક ઝાંખું દેખાતું હોય છે, એટલે એનું હું સેટિંગ કરી લઉં વોલ્યુમનું, એટલે જેથી કરીને સારા એવા કન્ડિશનમાં આપણે જોઈ શકીએ વોલ્યુમ. આ આપણું ગ્રીન થઈ ગયો, આ રેડ મેપ થઈ ગયો. ઓકે, એટલો પણ રાખી શકો ને એટલો પણ રાખી શકો. સેમ ગ્રીનમાં પણ એ જ વસ્તુ કરી લો. ઓકે, ડન. એટલે આપણે વ્યવસ્થિત દેખાય છે. હવે વાત આવે છે કે વોલ્યુમ કઈ રીતે જોવું. શરૂઆત તો આપણે એ જોઈએ, આપણે આ હિટાચી પાવર છે અને વોલ્યુમ કઈ રીતે જોવું. બરાબર, તો વોલ્યુમ છે ને મુખ્ય, આમ તમે ડિવાઈડ કરવું હોય ને વોલ્યુમ કઈ રીતે જોવાને કયા પાર્ટમાં, તો સ્ટોકને પસંદ કરતી વખતે અહીંયા નીચે છે ને એક એવરેજ જોઈ લેવાની. એવરેજ એટલે કઈ રીતે, ધારો કે આ આટલી વસ્તુ છે. બરાબર, તો તમે એને આ રીતે કરી શકો કે એક સેકન્ડ કેન્સલ લઈ લઉં. હા, આ કયો દિવસ હતો? નવેમ્બર મહિનો તમે લેખો ને, નવેમ્બર માસથી 2025 ફેબ્રુઆરી સુધીનો જે સમયગાળો છે એમાં બાય સાઈડનું વોલ્યુમ છે ને એ એકદમ લો છે અને ઓછા દિવસોમાં બાય સાઈડ છે, જ્યારે સેલ સાઈડનું છે ને એ વધુ છે. બરાબર, એક તમે આ રીતે વોલ્યુમ માર્ક કરી શકો. પછી એ બધાના હું ફાયદા, એનાથી શું અસર થાય, આ રીતે જોવાથી શું અસર થાય છે, અને બીજું જેને કહેવાય લો વોલ્યુમ સાથે પડવું અને લો વોલ્યુમ સાથે રાઇઝ કરવું અને લો વોલ્યુમ સાથે પડવું, એમાં શું ફાયદા અને શું ગેરફાયદા થાય છે, એ આપણે 3 વસ્તુની ચર્ચા આજે કરશું. બરાબર છે, તો પેલા આપણે લઈએ આ કે જ્યારે
વોલ્યુમ એક એવરેજ કહેવાય આને. આ એક વોલ્યુમ એવરેજ છે. એ એવરેજમાં સેલ સાઇડનો ટૂંકમાં પાઇપ જે છે, કેન્ડલ્સ છે વોલ્યુમની, એ બાય સાઇડ કરતાં વધુ હોય ને તો એનો અર્થ એવો થયો કે ભલે અત્યારે સ્ટોક રાઇઝમાં હોય પણ એ એક વખત હેવી વોલ્યુમ સાથે પડવાની શક્યતા ખરી. જેમ કે અહીંયા આટલા દિવસ પડ્યો હતો, બરાબર, અહીંયા આટલા દિવસ એ પડ્યો હતો, એની સામે 2 જ દિવસનું બાઇંગ હતું. પણ હવે એ બાઇંગ હતું એની કેન્ડલે તમે જો, અહીંયાથી મેં તમને કાલ વાત કરી એમ જે કેન્ડલનો ઉપલો હિસ્સો જે કેન્ડલ સ્ટ્રોંગ હોવી જોઈએ એ સ્ટ્રોંગ નથી. અહીંયાથી બાયર ક્યાંક ને ક્યાંક હજી પોતે એક ડાયરેક્શનમાં નહોતા, અસમંજસમાં હતા શું કરવું શું નહીં, એટલા માટે ઉપરથી સેલિંગ આવેલું. હવે જે ઉપરથી સેલિંગ આવેલું ને આટલી જે ગ્રીન કેન્ડલ બાઇંગની છે, તો આ વોલ્યુમ તો શું છે કે આ જે સેલ આટલું થઈ ગયું છે એમાંય બાય સાઇડનું વોલ્યુમ છે એ સેલ સાઇડમાં લેખાય અને બાય સાઇડમાં લેખાય, એટલા માટે ગ્રીન છે. પણ હોઈ શકે કે ધારો કે આ ક્લોઝિંગથી નીચે આ કેન્ડલે ક્લોઝ આપ્યું હોત દાખલા તરીકે, તો બની શકત કે આ જે વોલ્યુમ જે ગ્રીન છે એ રેડ હોઈ શકત, બરાબર. એટલે આ એવરેજ વોલ્યુમ જે છે અહીંથી એટલું, બરાબર, દાખલા તરીકે એ પડતા એક દિવસ હેવી વોલ્યુમ સાથે ફોલ કર્યો. સેમ અહીંયા એવું જ છે. કેટલા દિવસનું વોલ્યુમ હતું? આટલા દિવસ વોલ્યુમ છે ડિસેમ્બરથી આપણે જાન્યુઆરી સુધી, બરાબર. તો એમાં બાય સાઇડનું વોલ્યુમ ઓછું હોય, સેલ સાઇડનું વોલ્યુમ વધારે છે. એટલે કે સેલ સાઇડના દિવસો વધારે છે વોલ્યુમ કરતાં. પછી એક દિવસ હેવી વોલ્યુમ સાથે પડ્યો શેર. પેલી વસ્તુ તો એ થઈ, બરાબર. એક આ રીતે તમે વોલ્યુમને માર્ક કરી શકો એમ. બીજા નંબરમાં કે ચડતા માર્કેટમાં વોલ્યુમને કઈ રીતે ટ્રેક કરવો. માર્કેટ જ્યારે એક રાઇઝ હોય ત્યારે વોલ્યુમને કઈ રીતે માર્ક કરવો, તો એનું હું તમને કહું કઈ રીતે. હું ઝૂમ કરી લઉં જરાક એટલે તમને અંદાજ આવે, બરાબર. જો આ અહીંથી માર્કેટ ચડે છે, બરાબર, અહીંથી એક રાઇઝ છે, ક્યાંથી આપણે આ નક્કી કરી લઈએ કે આ વોલ્યુમ છે, અહીંથી માર્કેટ ચડ્યું છે, એનું આનું આ કેન્ડલનું આ વોલ્યુમ છે, બરાબર. હવે તમે જો જ્યારે એ ચડતું હતું ને ત્યારનું વોલ્યુમ તમે ખાલી જો, એકદમ પેરેલલ છે, લો વોલ્યુમ સાથે આવે છે. કેટલું વોલ્યુમ છે એ તમને જોવું હોય તો અહીંથી હું તમને બતાવી દઉં. ધારો કે બાય સાઇડનું જોવું કેટલું છે, 70,000નું વોલ્યુમ છે. પછી 59,000, એ તમને અહીંયા જોવા મળશે. ગમે કર્સર સાથે તમે આમ રાખશો ને, ત્યારે પેન્સિલ છે એટલે નહીં બતાવે, પણ ગમે ત્યાં તમે કર્સર રાખશો ને એટલે એ દિવસનું વોલ્યુમ તમને અહીંયા શો કરશે. જેમ કે હું તમને હમણાં બતાવું. જો આ 29 ડિસેમ્બર, આ કેટલા ટકા આવેલો? 2% આવેલો હતો, પણ એનું વોલ્યુમ કેટલું? ખાલી 55,000 જ છે, બરાબર. પછી એવું નથી કે એનાથી વધારે હોય, પણ આપણે વોલ્યુમની દરેક શેરની છે ને એક લિમિટ હોય, એક એવરેજ હોય. ત્યાં સુધીનું વોલ્યુમ એટલે બહુ સારું કહેવાય. ધારો કે હિટાચી એનર્જી છે તો એમાં દાખલા તરીકે 1,00,000 કે 1.5 લાખ ઉપરનું વોલ્યુમ હોય તો એ કદાચ બહુ સારું કહેવાય એમ. કેમ કે એની એક લિમિટ છે, આટલા સુધીમાં તો એ બહુ સારું વોલ્યુમ કહેવાય. પછી એની તમે કમ્પેરિઝન રિલાયન્સ આરે કે બીજા અધર શેર આરે કરો તો એ પ્રમાણમાં તો વોલ્યુમ ડાઉન જ હોવાનું. પણ આ હિટાચી એનર્જી છે એ એક લેવલ સુધી એનું વોલ્યુમ બહુ સારું કહેવાય. કહેવાનો મતલબ એવો છે મારો, બરાબર. હવે એક આ રાઇઝમાં હતો, વાત હું એમ કરતો હતો તમને કે આ એક રાઇઝ છે, બરાબર, વોલ્યુમ ડાઉન છે. હવે 30 ડિસેમ્બર જોજો, હું તમને જે શીખવાડવા માંગુ છું ને એ આ શીખવાડવા માંગુ. 30 ડિસેમ્બર સુધી રાઇઝ થયો, વોલ્યુમ એવરેજ થયું. પછી 30 ડિસેમ્બરે અચાનક એક દિવસ આજ દી સુધીના વોલ્યુમ કરતા હેવી વોલ્યુમ સાથે શેર ઓછા પ્રમાણમાં પડ્યો. પણ એ તમને શું સૂચવું એને કે ભાઈ આજ દી સુધીમાં આ તારીખ ડિસેમ્બરની તારીખથી આજ દી સુધીમાં નહોતો પડ્યો ને, આટલા વોલ્યુમમાં એટલે કે એટલી ક્વોન્ટિટીમાં માલ વેચાણો હોય, ભલે આમાં મૂવમેન્ટ નથી એવી. એનો મતલબ એવો કે હજી ધીરે ધીરે હવે સેલિંગ ચાલુ થશે. પછી એક અહીંયા તમને ટ્રેપ ગોઠવવામાં આવી તમારી સાથે અને પછી ધડાધડ પડવા માંડ્યું. હા, એ ફાઇનલ કે વોલ્યુમ ડાઉન હતું, બરાબર. પછી આની કમ્પેરિઝનમાં સેમ એક દિવસ અહીં બાઇંગ આવ્યું,
પરંતુ બાઇંગ આવ્યું ને એની સામે જેમ અહીંયા સેલિંગમાં મુવમેન્ટ ના આવી ને એમ અહીંયા જેમ વોલ્યુમ વધ્યું એમાંય બાઇંગમાં મુવમેન્ટ ના આવી. આ કમસે કમ હેલ્ધી કેન્ડલ આનાથી પણ વધુ હોવી જોઈએ. આપણે જોઈએ કે આનું વોલ્યુમ કેટલું હતું વોલ્યુમ 1,99,074, બરાબર, 99.74, એટલે કે 1 લાખ આજુબાજુ વોલ્યુમ હતું આનું. જ્યારે આનું કેટલું હતું 1.41. આના કરતા આ કેન્ડલનું સેલિંગનું વોલ્યુમ વધારે હતું, પ્રાઇસ 2.5% ડાઉન હતી, જ્યારે આની પ્રાઇસ 5% ચડત હતી, પરંતુ વોલ્યુમ સામે 1 લાખનું હતું. બીજા નંબરમાં વોલ્યુમની દ્રષ્ટિએ ધારો કે આપણે આને કન્સિડર કરીએ, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ધારો કે આને કન્સિડર કરી, હું છું કે તમે છો, બરાબર, આપણે જોતા આવ્યા ને આપણે એમ થયું પેલા બેઝ ઉપર આપણે એક વસ્તુ લીધી કે આજ દિવસ સુધીનું આ વોલ્યુમ છે એનું આ વોલ્યુમે બ્રેક કર્યું છે, એના કરતા વધારે વોલ્યુમ થયું છે, તો ખરેખર લેવાય. પણ કઈ રીતે આપણે એ પ્લાન કરી શકીએ, એ એનાલિસિસ કેવું આપણું હોવું જોઈએ કે ભાઈ હવે આ વોલ્યુમ હેવી વોલ્યુમ સાથેની પ્રાઇસ કેન્ડલ હતી, હવે આની ઉપર ભાવ જ્યારે સસ્ટેન કરશે ને ત્યારે હું લઈશ. ભલે મિત્રો મોંઘું મળે, પણ તમને ગેરેન્ટેડ વસ્તુ, ગેરેન્ટેડ એટલે ઓલી ગેરંટી વાળી વાત નથી થતી, તમને એના પ્રત્યેનો જે હોય ને વિશ્વાસ, એ વિશ્વાસ સાથે વસ્તુ લેજો. ભલે 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા મોંઘું પડે, એ વસ્તુ તમે ન વિચારતા, તમને તમારા એનાલિસિસ ઉપર ભરોસો ટકી રહે ને એ પ્રમાણે લેજો. ધારો કે આ બ્રેકઆઉટ થયું, વોલ્યુમ વધારે આવ્યું, બધું સારું હતું, પણ આ કેન્ડલને બ્રેક ન કર્યું ને એટલા માટે અહીંથી જે પ્રાઇસની મુવમેન્ટ છે ને ચેન્જ થઈ ગઈ. કારણ કે અહીંયા 4 થી 5 દિવસ સુધી એને સ્ટ્રગલ કર્યું, કોન્સોલિડેટ ઝોન પસાર કર્યો, પણ આ દિવસે તૂટી ગયો. એટલે શું થયું કે વોલ્યુમ છે એ આની કમ્પેરિઝનમાં પાછું ધીરે ધીરે ડાઉન થવા માંડ્યું, અને સેમ પાછું એક દિવસે હેવી વોલ્યુમ સાથે આપણે એ પણ જોઈએ, હેવી વોલ્યુમ સાથે ફોલ કર્યો, બરાબર. આ વોલ્યુમ બહુ મોટી ન હતું અને તૂટી ગયો. હવે આ શું કરે છે એ હું તમને કહું. તો કે હાલો ભાઈ, તમે કહો બધી વાત સાચી, પણ આ ચડે છે શું કામ? એમ ચડવાનું રીઝન શું છે? જો મિત્રો, મેં તમને એકવાર ઓલું કીધું હતું કે રાઇઝિંગ એટલા ટકા હતા, તો પડ્યો કેટલા ટકા એ હું તમને કહું, બરાબર. આપણે અહીંથી લેખો 44% ખાલી 27 દિવસમાં પડી ગયું. આમ તો 19 દિવસ થાય, કારણ કે 19-12 છે એટલે એક દિવસ ને એક કેન્ડલ. 44% પડી ગયો એટલે ઓલમોસ્ટ 50% શેર થઈ ગયો. તો 50% અહીંયાથી થોડોક બાઉન્સ બેક આવી શકે. બીજા નંબરમાં હવે જે તમને બેઝિક વાળું જે તમે જે જાણતા હતા ને કે રેઝિસ્ટન્સ એન્ડ સપોર્ટ, એ તમે શીખા જશો, બરાબર. એટલે હું થોડોક આ કેમ વધે છે ને એ વિશેનું એક તમને વાત કરું, ચર્ચા કરું. આ જૂનો સપોર્ટ લીધો તો કે આ ભાઈ લીધો, ઓકે. હવે શું કામ વધ્યો? તો કે જૂનો એક સપોર્ટ હતો એનો 2024 જૂનનો, ત્યાં એને સપોર્ટ લીધો છે. તો ક્યાં સુધી જવાની શક્યતા? તો હું તમને આ કહેવા માંગુ છું કે જે સપોર્ટ હોય ને શરૂઆતનો, પછી ત્યાંથી ટચ કરીને ઉપર જાય, પછી પાછો જ્યારે એને તોડે ને ત્યારે એનું રેઝિસ્ટન્સ થઈ જાય, બરાબર. જો હવે અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરશે અને અહીંથી ફોલ આવશે ને તો એક આ હેવી રેઝિસ્ટન્સ બની શકશે, પરંતુ આ રેઝિસ્ટન્સને એ બ્રેકઆઉટ કરીને સસ્ટેન કરશે ને તો ચાન્સીસ રહે કે ભાઈ એક રાઇઝિંગ આવી શકે. પણ અત્યારે ચડવાનું કારણ મને એકમાત્ર આ લાગે છે. બાકી આ જે વોલ્યુમ જે સેલ થયું છે ને, કેટલું થયું ખબર? 5.5 લાખ વોલ્યુમ સેલ થયું, 5.5 આજુબાજુ, બરાબર ને, 10-12% પડી ગયું. એ પ્રમાણે આ એક ટ્રેપિંગ થાય છે મારા મતે, બરાબર. અનુમાનિત જ હોય છે બધું, ગેરંટી વાળું કઈ હોતું નથી. એટલે હું એમ નથી કહેતો કે આમ જ થશે એમ, પણ મારું મન એમ કહે છે કે એક સપોર્ટ હતો, અહીંયા એક સપોર્ટ લીધો, બરાબર. હવે આ જૂનું જે એનો સપોર્ટ હતો એ હવે એનું રેઝિસ્ટન્સ બની ગયું. તો સ્વાભાવિક છે કે અહીંયા એક કોન્સોલિડેટ ઝોન બને, અને અહીંથી જો વોલ્યુમનો હું અહીંયા તમને સમજાવ્યો એ રીતે વોલ્યુમ આવ્યું તો ફોલ આવશે, નહીતર પછી કોન્સોલિડેટ થતા એક અપમૂવ તમને જોવા મળશે. એ કેવા પ્રકારની મળશે કે આ જે ફોલ છે ને એના વધીને 50%, એમ ટૂંકમાં 50% પડેલ, દાખલા તરીકે 50% પડ્યો હોય તો 25% સુધીનો સુધારો જોવા મળી શકે.
બાકી આગળનું 25% જ્યારે એ રાઇઝ કરે ત્યારના એનાલિસિસ ઉપર નક્કી થાય કે એકચ્યુઅલમાં હજી આગળ જવા માગે છે કે નહીં. એટલે વોલ્યુમ તમે હંમેશા આ રીતે જોશો ને તો તમને વોલ્યુમમાં ફાયદો જ થવાનો છે, બરાબર. હવે નેક્સ્ટ તમને બીજું વોલ્યુમ હું તમને બતાવું. હવે આ જો આ ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ, બરાબર. કેટલા દિવસ છે આ? 16 મે થી 16 તારીખ તમે લઈ લો. એમાં સેલિંગના વોલ્યુમ કેટલા? 1 2 3 3 ને 2 5 5 ને 3 8 8 9 ને 10 સેલિંગના, પણ કેવા નાના હે ને. અમે બાઇંગના 2 4 5 6 7 8 9 10 11 પાઇપ છે ને એ આખા બાઇંગના, પણ કેવા હે? હેવી સ્ટ્રોંગ વોલ્યુમ સાથે. તો પછીની તમે એ રાઇઝની મૂવમેન્ટ જો, એમાં કંઈ જોવું ન પડે. એ રાઇઝની તમે મૂવમેન્ટ જોશો ને એટલે તમને અંદાજ આવી જાય કે આ પ્રકારનું વોલ્યુમ છે, રાઇઝ છે. એ એક સપોર્ટ જ્યારે અહીં લીધો છે પછીથી તમે ખાલી ક્યાં સુધીની મૂવમેન્ટ છે આ કંઈ જેવી તેવી મૂવમેન્ટ કહેવાય. તમે વોલ્યુમ ઉપર ખાલી ટ્રેડ બેઝ ખાલી પ્લાન કરો ને શીખ્યા પછી, ધારો કે આ હેવી વોલ્યુમ સાથે ભાવ કન્સિડર કરીને અહીં ન હોય તો, બરાબર, દાખલા તરીકે. અને આપણે મેં તમને વાત કરી કે હેવી વોલ્યુમ આવ્યું, હવે જ્યારે એની હાઈની ઉપર જ્યારે શેર નીકળશે ને ત્યારે ટૂંકમાં લેવાનું થાય, એવું ધારો ગમે એને ટૂંકમાં વિચાર્યું, બરાબર. તો તમને હું એક પ્લાન કરાવું, એક વાત કહું તમને. કોન્સોલિડેશનનો સમયગાળો વધી ગયો હોય ને ડ્રોપ ડાઉન થતા, ત્યારે એની હાઈ ઉપર જ્યારે વધવાનું, આપણે જે હાઈ બ્રેક કરીને જે વાત કરીએ ને એ કન્સિડર નહીં કરવાનું. તમે ફસાવાના ચાન્સીસ રહે. હાઈ ઉપર ક્યારે તમારે પ્લાન તમે કરી શકો એ હું તમને કહેવા માંગુ, એટલા માટે મેં આ કર્યું. ધારો કે આ પ્રકારની કેન્ડલ બની છે અને પછીના વધીને 3 થી 4 દિવસની જે કેન્ડલો બને ને એમાં કોઈ બ્રેક કરતું હોય ને તો જ તમારે પ્લાન કરવાનો. બાકી આ સમયગાળો એટલો લાંબો થઈ ગયો હોય ને તો એ આખું ચિત્ર જ અલગ બનાવી નાખે. એમ આનો સમયગાળો કેટલો થયો જોઉં તમે, 16 મે 2024 અને 25 જૂન 2024, એટલે મે થી જૂન, બરાબર. મે થી જૂન એટલે 1 મહિના. એટલા માટે તમે આ રીતે કન્સિડર કરો વોલ્યુમ, બરાબર. આપણે આ હિટાચી એનર્જીની એક આ વાત થઈ ગઈ. હવે બીજો ગમે આપણે એક સ્ટોક એક ચર્ચા કરી લઈએ વોલ્યુમ વિશેની. સેમ આજ આપણે મુદ્દા ચર્ચા કરશું. એટલે શું છે કે બેયમાં સેમ છે, બરાબર. હવે કયો લેશું? કોઈ પણ એક આપણે લઈએ કિર્લોસ્કર બ્રધર લઈએ. ચાલો પેલા સર્ચ મારવું જોશે કિર્લોસ્કરને. કિર્લોસ્કર બ્રો, બરાબર, આવી ગયો છે અહીંયા કિર્લોસ્કર બ્રો. ઓકે, ડન. ઓકે, હેવી વોલ્યુમ. ઓકે, જો વોલ્યુમ બેઝની વાત આવી. જો સપોર્ટ હતો, જો કે હા સપોર્ટ છે અહીંયા. ઓકે, બેઝ બનાવે છે તો કે આ બેઝ બનાવે છે. ઓકે, જોઈ લો. હવે આ વસ્તુ તમે ખાલી જોઈ લો, બરાબર. અહીંથી રાઇઝિંગ ચાલુ થયું તો આનું વોલ્યુમ, એવરેજ વોલ્યુમ કોનું વધારે દેખાય ને તમને? બાય સાઈડ છે, બાય સાઈડ છે, બાય સાઈડ છે, બધું કમ્પ્લીટ છે. હેવી વોલ્યુમ વાળી કેન્ડલ કઈ તો કે આ છે, બરાબર. પછી મેં તમને કીધું એમ 1-2 દિવસમાં ઈ કેન્ડલ 1-2 દિવસ કે વધીને 4-5 દિવસની કેન્ડલ આજુબાજુમાં હોય અને હાઈ બ્રેક થતો હોય ને તો બેસ્ટ પ્લાન. બીજા જ દિવસે આનો હાઈ બ્રેક કર્યો, નજીકમાં સપોર્ટ છે, બીજા દિવસે હાઈ બ્રેક કર્યો. હવે પછીની તમે ખાલી મૂવમેન્ટ જોઈ લો કેટલા ટકા એ હાઈલો નહીં, બરાબર. ધારો કે તમે અહીંથી કન્સિડર કર્યું છે, બરાબર. હા, હાઈ બ્રેક ઉપરથી કન્સિડર કર્યું, ભલે તમે અહીં સુધી ટાર્ગેટ રાખો, હાલો, બરાબર. દાખલા તરીકે વાત કરું તો એ 23% આવેલો 6 દીમાં. કોઈ અહીં સુધી ટાર્ગેટ રાખ્યો હોય તો શું કરવાનું? એને કેટલા ટકા થયો? 36% થયો 23 દિવસમાં. વિચાર કરો,
25 દિવસ છે, પણ ટ્રેડિંગ સેશન 23 દિવસના હોય, એટલે 23 દિવસમાં 36% આવેલો. તો શું ખોટું? વોલ્યુમ તો તમે વિચાર કરો, વોલ્યુમ એનાલિસિસ કેન્ડલ સ્ટિકની હારોહાર જ વોલ્યુમ એનાલિસિસ છે ને, એ ઈઝી છે. બસ પ્રેક્ટિસ કરવાની વાર છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલો આપણે ફાયદો છે. તમને રોજ ઓલું શીખવા મળશે. હું ખુદ હાલમાં વિડીયો બનાવતા હજી હું જયારે ચાર્ટ જોતો હોઉં ત્યારે હજી મને નવી વસ્તુ જોવા મળે. એવું નથી કે મને બધું આવડે જ છે, પણ હા, હું ઓછામાં ઓછા 5 થી 6 વર્ષથી આ વસ્તુમાં કૂટાવ હોઉં ને, એટલે મને થોડી ઘણી ટૂંકમાં ટપો પડે. અને મારે ગુજરાતી ભાષામાં ગુજરાતી કન્ટેન્ટ શીખવાડવાના માધ્યમથી હું આ વસ્તુ બનાવું. વ્યૂ આવે ના આવે એ મારે નથી જોવાનું, બરાબર. ગુજરાતી જે શીખવા માંગે છે ને એને ખરેખર કન્ટેન્ટ ગુજરાતીમાં નથી મળતું, એટલા માટે મારી ઈચ્છા છે કે હું બનાવું. બાકી આપણે ટિપ્સ કોલ એ કઈ હું દેવાનું છું નહીં, બરાબર. કેમ કે આપણે સેબી રજીસ્ટર છે નહીં, રજી હાલો એ કરીએ, બરાબર. એટલે આ વસ્તુ તમે જોઈ. હવે પડ્યો શું કામ એ કઈ આપણે વસ્તુ જોઈ લઈએ. સેમ અહીં જેમ આપણે જોઈએ ને એમ સેમ હવે હું તમને કહું, બરાબર. અહીંયા એક છે ને કોન્સોલિડેશન ફેસ એને કર્યું છે, બરાબર. આ કોન્સોલિડેશન આખું જોનું જોઈએ એને ફેસ કર્યું. એ સમયગાળા દરમિયાનનું આપણે વોલ્યુમ જોઈએ કે ભાઈ વોલ્યુમ કઈ રીતે કામ કરે છે. આ થોડુંક મિત્રો ડિફોલ્ટ વાળું છે, એટલે જરા જોઈ લેશું. હાલો ને તો એમ તો કેન્ડલ આપણે વ્યવસ્થિત દેખાય ને એટલા માટે. ઓકે, આ સમયગાળો છે અહીંથી અહીં સુધીનો, બરાબર. તો એમાં તમે જોવો ખાલી આ દિવસે જે વોલ્યુમ હેવી આવ્યું તે પછી વોલ્યુમ હેવી આવેલું જ નથી. 1.5 લાખ, 3.5 લાખ, 2 લાખ, 1.5 લાખ એ વચ્ચે જ વોલ્યુમ રહ્યું છે. ઓકે, તમે જોયું. પછી છે ને એક બધી વસ્તુની અલગ અલગ મેથડ હોય. આની મેથડ શું છે ને એ હું તમને કહું. દરેક સ્ટોકની ચાલ અલગ. એ તમે જેટલું પ્રેક્ટિસ કરશો, જેટલું એનાલિસિસ કરશો ને એના ઉપર જ તમને ખબર પડશે, બરાબર. હવે અહીંયા લો વોલ્યુમ સાથે આ ભાઈ ટૂંકમાં હતો ને પછી એમાં એવરેજ વોલ્યુમ સેલ સાઈડનું વધારે હતું, એટલે પછી કોન્સોલિડેશન ઝોન જે હતો ત્યાંથી નીચે આવ્યું ને એટલે હવે તમને એ સવાલ થશે, આ જે હિટાચી એનર્જીમાં જે ટૂંકમાં નીચે બને છે ને એ વસ્તુ અહીં ઉપર બની. શું થયું કે હેવી વોલ્યુમ સાથે આજ દિવસમાં વોલ્યુમ નહોતું, આટલા વોલ્યુમ સાથે સ્ટોક ઉપર ગયો છે, બરાબર. અને બીજા દિવસે આનો હાઈ બ્રેક કર્યો છે. તો હવે આમાં પ્રોબ્લેમ શું છે કે ભાઈ, હવે પ્રોબ્લેમ એ જ છે મિત્રો કે એવું નથી કે રિટેલર જ મરે છે, ક્યારે પૈસા વાળા હોય ને એ મરે. અહીંયા જે ફસાયેલા વ્યક્તિઓ હતા ને ભાઈ, એને અહીંથી હે ને બાઉન્સ બેક કર્યો. શું કામ? ભાવ ટુ ભાવની બાજુમાં નીકળવા માટે. એટલે હેવી વોલ્યુમ જનરેટ થયું. આને તમે જી કહેતા હોય, આને તમારે પેલા ઇન્ફ્લુએન્સર કહેવા હોય કે પછી પેલા જેના પૈસાનો ફ્લો હોય, અને દાખલા તરીકે જેને કહેવાય ને કે ડમ્પ એન્ડ પંપ વાળા કેવા હોય કે જે કેવા હોય દાખલા તરીકે, બરાબર. એ કન્ડિશનમાં જે ફસાણા હતા એને અહીંથી એક બેઝ બનાવી, સપોર્ટ બનાવી અને હેવી વોલ્યુમ સાથે પ્રાઇઝ ટુ પ્રાઇઝમાં નીકળ્યા, બરાબર. અહીં જે ફસાણા હતા ને એટલે તમે મને ક્યાં ફસાણા પાછા? આને બ્રેક કર્યું ને આપણે અહીંયા લીધું, પણ તો પડ્યો શું કામ છે કે ભાઈ પડ્યો એટલા માટે મારા ભાઈ બંધુ કે અહીંયા ઓલરેડી એક રેઝિસ્ટન્સ હતું, અહીંયા એનો સપોર્ટ હતો. એટલે હવે આ સપોર્ટ છે એ આનું હવે રેઝિસ્ટન્સ થઈ ગયું, ફેસ ન થયું. અહીંયા હલવાણ હતા એને અહીંથી ધક્કો માર્યો નીકળવા માટે, એટલે એ અહીંયા નીકળી ગયા. અને સપોર્ટ હતો એ રેઝિસ્ટન્સ, આનું રેઝિસ્ટન્સ થઈ ગયું, એટલા માટે ફેસ ના થયો. ત્યાંથી ધડામ કરતો શેર આવ્યો નીચે. સમજાણું વસ્તુ ગેમ આખી તમને? એટલે એવું નથી કે હેવી વોલ્યુમ સાથે કોઈ પણ કેન્ડલ બને એટલે પછીની બ્રેકમાં લઈ લેવાનું. તમારે જોવાનું, આટલી કન્ડિશન જોવાની. આગળ રેઝિસ્ટન્સ નથી ને તો કે નથી, ઓકે હાલો તો ક્લિયર, બરાબર. આગળ રેઝિસ્ટન્સ નથી તો કે નથી, પણ આગળ
એવી કોઈ કેન્ડલ નથી ને બેરિશ ટાઈપ કે જ્યાંથી પાછો મુવમેન્ટમાં ડાઉન આવી શકે? તો કે નથી. તો કે ઓકે, હાલો સમજાણું. આવી કન્ડિશન તમે જેમ જેમ ચાર્ટ જોતા જાશો, જે રીતે જોતા જાશો, જેટલું તમે પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે તમને ખબર પડતી જશે. બાકી તરત નહીં આવડે, ભોગ જબરો દેવો પડશે. તો અત્યારે ઓલમોસ્ટ એ ક્યાં છે? સપોર્ટ પાસેથી જાય છે ઉપર, સપોર્ટ પાસેથી ઉપર જાય છે. અત્યારે ઓલરેડી સપોર્ટ પાસે જ છે, સપોર્ટની નિયર સપોર્ટ છે. તો હવે આનું આપણે વોલ્યુમ જોઈએ અને ખાલી કિર્લોસ્કરને વોચમાં રાખીએ આપણા એજ્યુકેશન પર્પસ માટે. કોઈ એક પણ ટ્રેડ ના લેતા જોયા પછી. આમાં મારી કોઈ પણ જાતની જવાબદારી નથી, બરાબર? તમને કાલ સવારે નુકસાન થાય, તમને એમ થાય આ તો વિડીયો જોઈને આપણે કર્યું. જો મિત્રો, આ વોલ્યુમ નું એવરેજ તમે જો, ખાલી 4 દિવસનું જ બાઇંગ વોલ્યુમ છે ને, આજની જે કેન્ડલ છે ને એ છે, બરાબર? આમાં આ વસ્તુ તમે જોઈને તમે કોમેન્ટ બોક્સમાં ટૂંકમાં જણાવજો કે હવે આમાં શું થઈ શકે, બરાબર? મારું ડ્રોઈંગ આ રીતે કામ કરે છે, મારું જે નજરિયો છે, બરાબર, આ રીતે કામ કરે છે. અહીંયા એક નાનકડું છે, પોસિબિલિટી રહેવાની છે, ગેરંટી નથી રહેવાની. તો મિત્રો, વોલ્યુમ તમે આ રીતે વર્ક કરશે. વધારેમાં વધારે તમે પ્રેક્ટિસ કરજો અને વધારેમાં વધારે હું તો કહું કે છે ને, તમારે ખરેખર શીખવાની ગણતરી હોય ને તો તમે ગૂગલને પૂછજો, યુટ્યુબ કરતા. યુટ્યુબમાં હું શીખાડું, બીજા શીખાડે, હિન્દી કન્ટેન્ટ વાળા હોય, ગુજરાતી વાળા ડાયરેક્ટ હીરો જીરોમાં જ આવી ગયા છે કે ગમે એમ થાય પૈસા વાળું થવું. એવું નથી મિત્રો. એક દિવસ કોલન ફૂટ છે ને, એ તમને પગમાં પહેરવા ચંપલ નહીં રહેવા દે, એનું ધ્યાન રાખજો. એટલે પગમાં ચંપલ હોય અને ખીચામાં પેન હોય અને હાથમાં બુક હોય અને એક ફોન હોય, એટલી પરિસ્થિતિ રાખજો તો કેસમાં તમે હજી હાલની તકમાં બેઠા થઈ શકશો, એવી મને આશા છે, બરાબર? તો આવા નવા વિડીયો તમે જોતા રહ્યો એજ્યુકેશન પર્પઝ માટે, અને તમારા મિત્રો, ગ્રુપ સર્કલ બધેમાં શેર કરો અને સબસ્ક્રાઇબ કરાવો. ધન્યવાદ.